મહેસાણામાં તોરણવાડી માતા ચોક હેરિટેજ બનાવવાનો પ્રોજેક્ટ વિવાદના કેન્દ્રમાં આવ્યો। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ પ્રોજેક્ટ જાહેર કરાયો હતો, પરંતુ કામગીરી શરૂ થયા પછી અચાનક બંધ કરાઈ જતા જ ચર્ચા છવાઈ ગઈ। અગાઉ આ પ્રોજેક્ટનો કેટલાક વેપારીઓ વિરોધ કર્યો હતો, જ્યારે તોરણવાડી માતાજી ટ્રસ્ટ હેરિટેજ પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે સમર્થન કરે છે। ટ્રસ્ટે આશ્વસ્ત કરાવ્યું કે જો પ્રોજેક્ટ પર્યાપ્ત રીતે અમલમાં નહીં આવે તો તેઓ આંદોલન કરવાની ચીમકી આપશે। હેરિટેજ લુકથી તોરણવાડી માતાજીને ચોકને શણગારવાનો ઉદ્દેશ હતો। સ્થાનિકોને ટ્રસ્ટ રાજકીય હસ્તક્ષેપને કારણે કામ બંધ થવાનો આક્ષેપ કરી રહ્યા છે। જ નહીં, એ પોતે ભાડવા જ છે અને એ લોકો અને હાલ બી એ લોકો જે વિરોધ કરી રહ્યા હતા, જે હાલ અમારા સમર્થનમાં આવી ગયેલ છે, સમજો તો આ પ્રોજેક્ટને રદ કરવા પાછળનું અમને સમજાતું નથી। અને જો આ પ્રોજેક્ટ હવે રદ થશે તો અમે તબક્કાવાર સંમતિપત્રો આપવાના છીએ। પણ એક ધારાસભ્યના કહેવાથી આ એને રોકવામાં આવી રહ્યું છે। જો આ ચાચર ચોક બનાવવાની પરમિશન નહીં આપે તો દરેક સર્વે સમાજ તબક્કાવાર આંદોલન કરશે અને દરેક સમાજોને જરૂર પડશે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે।